1 2 3 જી હા દોસ્તો, બહુ જલસાથી ઉજવો પપ્પાનો બર્થડે. દિવસની શરૂઆત થઈ આઈસ્ક્રીમ બનાવવા સાથે, એમાં થોડી ઘણી મોજ મસ્તી કરી અને પછી જમીને સાંજે મસ્ત પવનમાં બેઠા. રાત્રે પપ્પાનો બર્થડે ઉજવો અને ખરેખર બધા જ અંકલ ને આંટી નાના બાળકોની જેમ જ મોજ કરે એવા છે. ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. હાલો તમને અમારી મોજ બતાવું. દોસ્તો આજ નવા લોકેશનથી નવા માણસો આરે બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં, બરોબર? અને નવા માણસો એટલે સવારમાં તમને દેખાતા નવા માણસો. જો આપણે કાલનું જે આઈસ્ક્રીમ હતું ને એ અત્યારે ફેટવાનું ચાલુ થઈ ગયું હોય, ઠંડુ ઠંડુ થઈ ગયું એટલે. અને મેં ચાખ્યું એમ તો આ છોકરીએ કામ કર્યું છે, એમ તો સારું બન્યું, કાંઈ વાંધો નથી એમ. જો અહીંયા છે અને આમાંય કામ કરે છે કે હું જેટલી કૃતિકાને ફૂલાવી ને એટલો આઈસ્ક્રીમ મને વધારે મળશે. એટલે આપણે જેટલી આને ફૂલાવી ને એટલું જ આઈસ્ક્રીમ અત્યારે ફૂલેલું જોઈ લ્યો, બરોબર? અને આમાં નાખવા માટે આપણે ઓરિયોનો ક્રશ કરી લીધું છે અને બાકીના ઓરિયો છે ને અહીં પડેલા છે, બરોબર? એનું તમને ખબર ને આપણું કામ કોઈ દી કાચું ન જ હોય. હાલો તો ફટાફટ એનું ક્રીમ કાઢી લઈ અને પછી આપણે શું થોડુંક યોગદાન આપી આપણું ઓલું મીઠાશ આઈસ્ક્રીમમાં લાવવામાં. એમ જો માંથી રશ્મિબેનનો અવાજ આવ્યો ને કે એ તો બિસ્કિટ એમ નામ રહેવાના છે ધૃતિકા. એ તો કહિયાગ્રો છોકરો કોને કહેવાય, બરોબર? આવું હે. હાલો ત્યારે ફટાફટ બિસ્કિટનું ક્રીમ કાઢી દઈએ. ફાઇનલી આઈસ્ક્રીમ જેવા સ્વાદનું જ રાબડું બનેલું છે. જો રેડી. એટલે આ ફાઇનલી 2 તપેલાનું આ બધું આમાં ઠલવાઈ ગયું છે. હવે જામવા મૂકી દઈએ પછી જોઈ ખવાય એવું છે કે નહીં. ઓકે હાલો હવે આપણે રોટલી કરવા વયા જઈએ. પૂંછડીવાળા મગનું શાક ભેગો આ કયો રસ કહેવાય? આ કઈ કેરી છે? લંગડાનો રસ. લંગડા કેરીનો રસ. અને બસ બાકી છાશ રોટલી ને બધું ખાઈ લઈ. યાર મારા રોજનો લોચો છે કે હું બપોરે જમીન સીધી હાંજ કરી નાખું. તમને બપોર વચ્ચેનું કંઈ ખબર જ નથી પડતી, પણ બપોર વચ્ચેની ખબર પાડવામાં હું તમને અત્યારે હાલો કઈને ખબર પાડી દઉં. એવું જ ટૂંકમાં દેખાડ જ ને તો કાંઈ ફેર ના પડે, કઈને કહી દઉં કે બપોર વચ્ચે હું કેટલા 2:30 વાગે કે આસપાસ કે લગભગ એમ છે ને હું ઓલા ઝેના દીદીને ઘરે ગયો હતો અને પછી બસ 2:45 ત્યાં સૂઈ ગયો હતો. તો અત્યારે 5:15 હું ઉઠ્યો. હવે શું કરવું હોય યાર, 2-2.5 કલાક 3 કલાક જેવું સુવાઈ જાય છે બપોરે. કાંઈ નહીં, આપણે રાજકોટની આ સિસ્ટમ કાઢવી પડશે આમ અંદરથી અને જુનાગઢનું બનવું પડશે પાછું. રાજકોટની જેમ હોવાનું બંધ કરવું પડશે ભાઈ. એટલે હવેથી છે ને હું ધ્યાન રાખીશ કે બપોર વચ્ચેનું તમે જુઓ. અને ભેગું તમને એ કહી દઉં કે હું આ વિડીયો તમે જેથી જોતા હશો ને તેથી જ સવારે હું રાજકોટ માટે ટ્રાવેલ કરતો હોઈશ. એટલે મીન્સ આજે જ હું રાજકોટ માટે ટ્રાવેલ કરું છું એમ સમજી લો ને. આ વિડીયો અત્યારે આવે છે તમારી સામે એટલે બસ પછી 2 દિવસ તમને રાજકોટનો વિડીયો જોવા મળશે. મારી ભાઈજીની છોકરી એટલે કઝિન એક ભાઈજી થાય મારા, એની છોકરી છે એ. અને ટૂંકમાં ભાઈજી મારા જામનગર રહે છે, એટલે સોરી જામનગર મગજમાં હજી નથી જતો, હજી જઈને આવ્યો તો રાજકોટ રહી છે. તો એના ઘરે જવાનું છે રોકાવા 2 દિવસ. તો રાજકોટનું હું તમને બધું બતાવીશ 2 દિવસ. એ મસ્ત આમ કહેવાય ને કે મારી જેમ વાત ઉડીને એવી છે. એટલે એના તમને કહેવાય કે એને મળાવીશ, આખું બધું ઘર બતાવીશ, બધું કરીશ. અને બસ ત્યાં મોજ કરશું 2 દિવસ. એટલે બસ જો અત્યારે તો હા જો અત્યારે 5:30 થઈ ગયા છે. મેચ જોવાનો હતો, બોલ. મારે 3:30 વાગે મેચ થવાનો હતો ચાલુ. ઇંગ્લેન્ડ ઇન્ડિયાનો જે હાલે છે અત્યારે ટેસ્ટ ચોથો, એ મારે રહી ગયો. બોલો એટલું ઊંઘ આવી ગઈ, આવું ઘેન ચડી જાય છે યાર. કેરીનો રસ પીવાઈ ગયો ને એમાં હાથ થાય લોચા. એટલે હવે અત્યારે એવું છે કે 6 વાગે મારી અહીંના 6 વાગે, ત્યાંના 10:30 લગભગ, કેટલા ખબર નહીં, હા ખબર નહીં કેટલા વાગે, પણ અમેરિકાના એટલા વાગે એક મિટિંગ છે મારી. એટલે એ મારે મિટિંગ અટેન્ડ કરવાની છે, કોલેજની મિટિંગ છે. એમાં સબ્જેક્ટ સિલેક્શન ને એ બધું સમજાવવાના છે આખું. એટલે એ અટેન્ડ કરી લઉં 6 વાગે. અને હા દોસ્તો આજે છે ને ડેડીનો બર્થડે છે, એટલે એનું કેક કટિંગ, એની પાર્ટી, ટૂંકમાં એ બધું જે છે એના માટે હું તમને લઈ જઈશ, બરાબર? વચ્ચે કાંઈ આવશો તો ઠીક, બાકી સીધી તમે પાર્ટી જોતા હશો હવે, કેમ કે મારી મિટિંગ ક્યારે પતે એનું મને ખબર નથી. એટલે તો હાલો આજે આખું ટૂંકમાં અમે સેલિબ્રેશન કઈ રીતના કરીએ છીએ બધાએ કારે મળી. અને હાલો એ તમને એ બતાવું, કેમ કે બધા વચ્ચે એટલો આમ કહેવાય ને કે બોન્ડ છે ને કે બહુ બધા મસ્ત સેલિબ્રેશન કરે, મજા કરે ભેગા રહીને. હાલો તો તમને એ બતાવું છેલ્લે. અને બાકી બસ જોઈએ શું થાય આગળ.
દોસ્તો ફિટ ચેક આપી દો બધાને. આજે મને ગમ્યું પોતાને આ કોમ્બિનેશન. એટલે જો ચલો રેડી ફોર ધ પાર્ટી. પહેલાં જઈએ રમણમમાં જવાનું છે, જુનાગઢ જે નવું ખુલ્યું સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક, ત્યાં જવાનું છે. અને પછી આવીને કેક કાપવાની છે. તો જો આવા કંઈક તૈયાર થયા છીએ આપણે. ચલો લેટ્સ ગો. પાછા મારા લગ્ન હોય ને એમ તૈયાર થયા જોતો બધાય. આ લિપસ્ટિક ના તો વળી નાઈ આવી કાંઈ નહીં, ટ્યુશનમાંથી આવીને હેર વોશ જોજી છે ને. બાકી આ ઝીણા બધાય જબરા હે ભાઈ. હાલો ત્યારે લગ્નમાં જાય મારા ને મારા. વાઇપર લગા દીજીએ. તો દોસ્તો રમણમમાં તો મેળ ન આવ્યો કેમ કે કલાક ઉપરનું વેઇટિંગ હતું. એટલે મેં બધા પછી મારી ફેવરિટ સ્વાદમાં જઈને આવ્યા. મારા બર્થડે ઉપર ગયા હતા, યાદ હોય તો. ઓકે કોણ? અચ્છા ઓય જો ભાઈ એ રહી ગયા. જો હાલો હવે એક કામ કરીએ આપણે કેક કટિંગમાં મળીએ બધાય જાન નહીં આવો. ખાલી અમારા દીકરાને ભાઈ જ ઘટે છે. નથી જોતી અત્યારે ભાઈ. આખો માહોલ સેટ છે, બધા સ્નેહીજનો આવી ગયા છે રેડી. અને જો મસ્ત ડૉક્ટર સાહેબ ને ડૉક્ટર સરની કેક છે, અલગ અલગ ફ્લેવર, અલગ અલગ કલર. અને આપણા ડૉક્ટર સાહેબ બરાબર બધાય જો રેડી છે. હાલો કરીએ ચાલુ. દોસ્તો માહોલ સેટ છે, બધા એટલા જ એનર્જેટિક છે બરાબર, બધાએ વિશ કરવા માટે. હાલો ત્યારે 1 2 3 રેડી. તારી ની વાહ. પીઠી ચોડાઈ ગઈ ભાઈ. જો મસ્ત ડૉક્ટર સાહેબના કટકા કરી નાખ્યા છે અત્યારે આમાં કેકના. જો આપણા બધા શું કહેવાય સ્વયંસેવકો છે ને. બાકી હાલો મસ્ત કેક ખાઈ નાખીએ હવે અને બર્થડેના મસ્ત મીઠો એન્ડ કરીએ. દોસ્તો અમારા શરદ અંકલ છે ને હિરલ આંટીને પ્રોપર નામ ન લે. જો આઈ લાઈ તો શરદ અંકલ છે ને હિરલ આંટીને શું કહીને બોલાવે? અમારા આ પ્રેમ છે એમ. જો અમારે નામ ન લે એ ટાઈપનું છે અમારા બહેનનું. દોસ્તો બર્થડે પતી ગયો છે મસ્ત, બધાએ મસ્ત ઉજવી લીધો, કેક વેક ખાધી, જલસા કર્યા. કેક ચોપડી ખાસ તો મેઇન બધાએ અંકલે બરોબર. તો આવા જ એક મસ્ત નવા વિડીયો હારે મળશું. ત્યાં સુધી બધાએ પહેલાં તો ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જે બધા કેવા હે તમે રહી ગયા ને હમણાં. જો હું સ્પેશિયલી તમને લઈશ, બસ સ્પેશિયલી લઈશ તમે. અચ્છા ઓહો હવે તો વ્યૂ ઉપર વાત આવવા માંડી ભાઈ કે મને નહીં લ્યો તો વ્યૂ જાજા નહીં મળે એમ. ભાઈ